વર્ષોની મહેનત પછી કેનેડામાં પીઆર મળે અને પીઆર મળે એટલે પહેલું સપનું હોય પોતાના માતા પિતાને બોલાવવાનું. પરંતુ હવે માતા પિતાને નહીં બોલાવી શકાય. જી હા, કેનેડાની ગવર્મેન્ટ એવી જાહેરાત કરી છે કે હવે જે પીઆર હોલ્ડર્સ છે એ લોકો પોતાના માતા પિતાને કે દાદા દાદીને સ્પોન્સરશિપ નહીં આપી શકે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હા, ધીસ ઇઝ આરવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે કેનેડાની ગવર્મેન્ટે પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સના સ્પોન્સરશિપ પર કેમ રોક લગાવી દીધી છે. કારણ શું છે સમજીએ આજના વિડીયોમાં. ખૂબ સ્વાભાવિક વસ્તુ છે કે કેનેડાના પીઆર તમને મળે તો તમારું પહેલું સપનું એ જ હોય કે પોતાના માતા પિતાને કે પછી દાદા દાદીને તમે સ્પોન્સરશિપ પર બોલાવો, કેનેડા બતાવો અને તમે જ્યાં કામ કરો છો તે બધી જ વસ્તુ જણાવો. પરંતુ હવે કેનેડાની ગવર્મેન્ટે આ સિસ્ટમ પર રોક લગાવી દીધી છે. નિર્ણય થોડા ટાઈમ પૂરતો છે કે શું છે એ તો આપણે આગળ જોઈશું, પરંતુ હાલ જેટલા પણ પીઆર હોલ્ડર્સ છે તે લોકો હવે નહીં બોલાવી શકે. આના પહેલાં જેટલાની એપ્લિકેશન કરેલી છે તે લોકો માટે તો આ વસ્તુ પ્રોસેસ ચાલુ જ રહેશે. પરંતુ હવે તમે જો પેરેન્ટ્સ કે ગ્રેન્ડ પેરેન્ટ્સને બોલાવવા ઈચ્છો છો તો હવે તમે નવેસરથી અપ્લાય નહીં કરી શકો. કેનેડા ગવર્મેન્ટના ન્યૂઝથી સૌથી મોટી અસર ભારતીયોને જ થઈ છે. કેનેડામાં મોટાભાગનો વર્ગ ઇન્ડિયન્સ છે અને એ ઇન્ડિયન્સ ફેમિલી જેમાં જે લોકો પીઆર થઈ ગયા છે એ લોકો ખાસ રાહ જોતા હતા કે ક્યારે પોતાના પેરેન્ટ્સ કે ગ્રેન્ડ પેરેન્ટ્સને સ્પોન્સરશિપ પર પોતાને ત્યાં બોલાવે. પરંતુ કેનેડા ગવર્મેન્ટના નિર્ણયથી દરેક ફેમિલી પર એક ક્વેશ્ચન માર્ક આવી ગયો છે. કારણ કે હવે કેનેડા ગવર્મેન્ટે નવી એપ્લિકેશન પ્રોસેસ પર રોક લગાવી દીધી છે, જેથી હવે ઇન્ડિયન ફેમિલીઝ પોતાના પેરેન્ટ્સ કે ગ્રેન્ડ પેરેન્ટ્સને કેનેડા નહીં બોલાવી શકે. 15 જુલાઈ 2026થી કેનેડા ગવર્મેન્ટ પેરેન્ટ્સ એન્ડ ગ્રેન્ડ પેરેન્ટ્સ પ્રોગ્રામ PGP માટેની નવી એપ્લિકેશન એક્સેપ્ટ કરવાનું બંધ કરી દીધું. એટલે કે જો હવે તમારા માતા પિતા કે દાદા દાદીને પીઆર માટે સ્પોન્સર કરવાની તૈયારીમાં જો તમે હતા તો હવે તમે એપ્લિકેશન નહીં કરી શકો. હા, જેમણે પહેલાંથી અરજી કરી દીધી છે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કેનેડા ગવર્મેન્ટે કહ્યું છે કે જેને પહેલાંથી અરજી કરેલી છે તે લોકોની એપ્લિકેશન અંડર વ્યૂ પ્રોસેસમાં છે. અને એવું નથી કે કેનેડા ગવર્મેન્ટ પાસે આ પીઆર સ્પોન્સરશિપ માટેની થોડી ઘણી જ ફાઇલ કે એપ્લિકેશન છે. હજારો એવી એપ્લિકેશન છે કે જેમાં જે ફેમિલી છે તે પોતાના પેરેન્ટ્સ કે ગ્રેન્ડ પેરેન્ટ્સને સ્પોન્સરશિપ પર કેનેડા બોલાવવા ઈચ્છે છે. આ બધી જ એપ્લિકેશન પહેલાં વ્યૂ થશે, ત્યારબાદ હજી એવું નક્કી નથી કરવામાં આવ્યું કે ક્યારે ફરી રીઓપનિંગ સ્પોન્સરશિપ માટેનું ચાલુ થશે. એટલે ઇન શોર્ટ, જે પેન્ડિંગ એપ્લિકેશન છે પહેલાં વ્યૂ કરવામાં આવશે, ત્યારબાદ જ નવી એપ્લિકેશન ક્યારે શરૂ થશે તે ડિસાઇડ કરવામાં આવશે. એટલે જો 15 જુલાઈ પહેલાં તમે એપ્લિકેશન આપેલી છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. 15 જુલાઈ પહેલાં જેટલા પણ લોકોએ પીઆર સ્પોન્સરશિપ અપ્લાય કરી છે તે બધાની પ્રોસેસ જે છે તે ચાલુ થઈ ગઈ છે. બધાની એપ્લિકેશન અંડર વ્યૂમાં છે. હાલ સરકાર પાસે, કેનેડા સરકાર પાસે 50,900 એપ્લિકેશન અંડર વ્યૂમાં છે. આ 50,900 એપ્લિકેશન પહેલાં વ્યૂ થશે, એ લોકોને પીઆર મળશે નહીં મળે, સ્પોન્સરશિપ પર એ લોકો બોલાવશે નહીં બોલાવે, ત્યારબાદ જ નક્કી થશે કે આગળની પ્રોસેસ કે આગળની નવી એપ્લિકેશન ક્યારથી સ્ટાર્ટ કરવી. 2026, 27 અને 28 દર વર્ષે 15,000 પીઆર એક્સેપ્ટ કરવાનો ગોલ રાખવામાં આવ્યો છે. અને આ નિર્ણયની સૌથી વધુ અસર એવા ભારતીયો પર પડશે કે જેમણે કેનેડામાં પીઆર મેળવીને પોતાના માતા પિતાને કાયમી રીતે સાથે રાખવાનું સપનું જોઈ રહ્યા હતા. ભલે કેનેડાની ગવર્મેન્ટે નવી એપ્લિકેશન લેવાનું બંધ કરી દીધું હોય, પરંતુ તોય છતાં પણ જો તમે કેનેડામાં તમારા પેરેન્ટ્સ કે ગ્રેન્ડ પેરેન્ટ્સને બોલાવવા ઈચ્છો છો તો તમારી પાસે બે ઓપ્શન છે. એક ઓપ્શન છે વિઝિટર વિઝા અને બીજો ઓપ્શન છે સુપર વિઝા. વિઝિટર વિઝા તો તમને બધાને ખ્યાલ જ હશે, પરંતુ સુપર વિઝા શું છે, કઈ રીતે તમે તમારા પેરેન્ટ્સ કે ગ્રેન્ડ પેરેન્ટ્સને આ વિઝાના માધ્યમથી પોતાને ત્યાં બોલાવી શકો છો, આ બધું ઓલરેડી ડિસ્કસ કરેલું છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ચોક્કસ ચેક કરી લેજો. એટલે જો તમે કેનેડામાં પીઆર થઈ ગયા છો અને પેરેન્ટ્સને બોલાવવા ઈચ્છો છો તો આ બે ઓપ્શન પર તમે અત્યારે પણ અપ્લાય કરી શકો છો. આ સિવાય જેટલા પણ કેનેડા રહી રહ્યા છે, પીઆર થઈ ગયા છે, પેરેન્ટ્સને બોલાવવાની ઈચ્છા રાખી રહ્યા છે કે પછી કેનેડા જવાનું પ્લાન કરી રહ્યા છે, તેમના સુધી આ વિડીયો ચોક્કસ પહોંચાડજો અને આવી જ અપડેટ માટે VTV ડિજિટલને ફોલો કરી દેજો.